આઘાતના સમાચારની જેની છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે અને આઘાતના સમાચાર આમ તો ખાસ જુઓ તો ખેડૂતો માટે છે, કારણ કે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં ન માત્ર માવઠું થશે પણ કેટલાક જિલ્લાઓમાં કરા પણ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર દેખાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વાદળછાયું વાતાવરણ રહે છે, ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે અને આ બધા વચ્ચે હવે વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવનાર સમયમાં વરસાદ વરસી શકે છે અને હવામાન વિભાગનું કહેવું છે કરા પણ પડી શકે છે અને કરા પડે છે, વરસાદ પડે છે તો એ ખેડૂતો માટે ફાળ પડવા સમાન છે। पूर्वानुमान दिया गया है लाइट टू मॉडरेट बारिश होएगा ठंडा शावर के साथ। जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनसकांठा, साबरकांठा, फिर अरावली, पंचमहल, दाहोद, महासागर, छोटाउदेपुर, नर्मदा, डांग, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली। ये आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है वो अमरेली, भावनगर, गिर सोमनाथ, कच्छ एंड दीव। एंड डे 2 में जो वार्निंग दिया गया है, जो आपको शावर थंडर स्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है वो 28 तारीख के लिए। तो गुजरात रीजन में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ये है आपका छोटाउदेपुर, नर्मदा, डांग और तापी।